નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદ એરપોર્ટ પરથી 4 આઈએસઆઈએસના આતંકીઓ ઝડપાયા. પાકિસ્તાનના અબુના કહેવાથી સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા. ગુજરાત એટીએસ 4 આતંકીઓને ઝડપી પાડી છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા. કોઈ મોટા મનસૂબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજ દિનન છે. તમિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાય છે. આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે. આ ઉપરાંત આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો છે. આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને જે આઈએસઆઈએસનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાનના અબુએ ભારતમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવા તમામને રાજી કર્યા હતા અને આ લોકો સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા. પાકિસ્તાની અબુએ આ કામ માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા છે. મોબાઈલમાં અલગ અલગ ફોટો અને વિડીયો મળ્યા છે. આ તમામ આતંકીઓ આઈએસઆઈએસના સંપર્કમાં હતા. મોબાઈલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા છે. અબુએ હથિયારની વ્યવસ્થા કરી છે. માહિતી મુજબ એટીએસના અધિકારીઓને નાના ચિલોડાથી 3 પિસ્તોલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત એક સ્ટારનું ચિહ્ન મળી આવ્યું છે. પોલીસને આશંકા છે કે આ કામમાં કોઈ સ્થાનિક દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગુજરાતીઓને હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે છુટકારો. અબકી બાર 47 ડિગ્રીને પાર પહોંચી શકે પારો. આકરા તાપથી ધગધગ્યું ગુજરાત. 10 થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર. 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે. રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા છે. અમદાવાદ સહિત 10 થી વધુ શહેરો તો જાણે અગનભઠ્ઠી બની ગયા છે. બપોરના 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. લોકો ગરમીના પ્રકોપના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો સૌથી વધુ તાપમાન ડીસાના 45.3 ડિગ્રી નોંધાયું છે. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓ નહીં મળે કોઈ રાહત. 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ જ સાવધાન રહેજો, કેમ કે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે. 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી છે. 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે, એટલે કે 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની નથી. અમદાવાદવાસીઓને 5 દિવસ ઘરની બહાર ન નીકળવાની અપીલ. માથા ફાડ ગરમી કરી દેશે બીમાર. 12 જિલ્લાના લોકો સાવધાન. અમદાવાદવાસીઓ ઘરમાં રહેજો. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ. અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. શહેરના 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો સૂરજદાદા 50 ડિગ્રી આસપાસ તાપમાનને પહોંચાડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશને લોકોને સચેત રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરી છે. ગાર્ડન વિભાગ અને લાઇટ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. તો સાથે લોકોને બપોરના 12 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધી ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે. બપોરના સમયે છાયામાં રહેવા અને દુપટ્ટો, ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના આપી છે. આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ એએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવા જણાવાયું છે. ગુજરાતમાં જીવલેણ ગરમીથી હાહાકાર. રોડ, મંદિરો સુમસામ, હોસ્પિટલો થઈ ગઈ હાઉસફુલ. આગ ઓગતા આકાશના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ સુમસામ ભાસી રહ્યા છે. મંદિરો ભક્તો વગરના ખાલીકમ થઈ ગયા છે, તો હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા. કારેલી બાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, 48 લઈ રહ્યા છે સારવાર. દાખલ દર્દીઓમાં બાળકો, વૃદ્ધોની સંખ્યા વધુ.
આ બાજુ અમદાવાદમાં પણ ગરમીને કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો થયો. શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા. રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા. લૂ અને માથું દુખાવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ સામાન્ય કરતાં વધુ કેસ આવી રહ્યા છે. હીટ સ્ટ્રોક તેમજ લૂ લાગવા સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ 10 થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હીટ વેવના કારણે અંબાજીનું મંદિર ભક્તો વગર સુમસામ જોવા મળ્યું. માર્ગો સુમસાન અને સન્નાટા બંધ ભાસવા લાગ્યા. અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીની બજારો પણ ખાલીખમ રહી. મંદિર પરિસર પણ ખાલીખમ જોવા મળ્યું હતું. માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો તો ક્યાંક ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલા છે તે ગરમ થતા પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરી રહ્યા હતા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે પ્રાણી સંગ્રહાલયોમાં મુકાયા કુલર. ગુજરાતમાં હીટવેવની અસર માનવ જીવન પર પડી રહી છે. 45 ડિગ્રી ગરમીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે પ્રાણીઓ પણ ગરમીમાં અકળાયા છે. જૂનાગઢમાં ઝૂમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 27 સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી, ORS સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી રહ્યા છે. આ સાથે પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો પીવાના પાણીમાં ORS નાખવામાં આવી રહ્યું છે. ઠંડક મળી રહે તો બીજા સરીસૃપ અને તૃણાહારી માટે લીલા ઘાસ તેના પાંજરામાં નાખવામાં આવ્યા છે. તો પક્ષીઓ માટે તેના પાંજરા ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. પ્રાણીઓના શરીરમાં પાણી ઘટે નહીં સાથે વેટરનરી ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મુકાયા તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં બાબુઓની સાહેબગીરીથી લોકોને થયા ધરમના ધક્કા. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. આ બાજુ છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોય હાજર, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. તો ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં તલાટીઓ ગેરહાજર અને અનિયમિત આવવાને કારણે ગ્રામજનોના કામ ન થતા હોવાની વાત ગ્રામજનોએ કરી. સાથે જ તેઓએ કહ્યું કે મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોઈને લોકોને ધક્કા થયા. જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત થયા. ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી યથાવત જોવા મળી. સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા. ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે પણ કોઈ વ્યવસ્થા જોવા ન મળી. અમદાવાદના ચંડોળાના 3 ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 2 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં BRTS વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સવારે 6 વાગે ચંડોળા વિસ્તારમાં કેમિકલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જે પવન અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ. આગ લાગ્યાની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 30 થી વધુ ફાયર ફાઇટરના જવાનો 10 થી વધુ ગાડીઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. 3 ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો. ચારે તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી. આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થઈ ગયા. સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટિંગ મશીન વગેરેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી હતી આગ. સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક. અચાનક આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ ગઈ. ગરમીને કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન. રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી. આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અંદાજિત 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યા હતા. અત્યારે સમગ્ર મામલે કાસ્ટિંગ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રને માતાએ 500 રૂપિયા ન આપતા આખું ઘર સળગાવી દીધું. પુત્રના કારસ્તાનનું જુઓ ખતરનાક દ્રશ્ય.
સામાજિક સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખે તેવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીના કઠાડા ગામે બની છે, જ્યાં એક સપૂત અચાનક જ રૂપિયા માટે કપૂત બની ગયો. કપાતરે મા બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વિના આખું ઘર સળગાવી દીધું હતું. માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આગ ચાપી દીધી. પાટડી તાલુકાના કઠાડા ગામે સપૂત કપૂત બનતા ચકચાર મચી ગઈ. પુત્ર મયુર મકવાણાએ તેમની માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પુત્રએ ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ પુત્રના કારસ્તાનના કારણે પરિવાર બેઘર બની ગયો. બેઘર બનેલા માતા પિતા પોતાના કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ બની ગયા. લોકોએ પુત્ર